સ્વાધ્યાય 6.3 દાખલા નંબર છે 3 આપણે આલેખ દોરવાનો છે 2x y > 6 અને 3x 4y < 12. હવે પહેલા તો આના બેના કોષ્ટક તૈયાર કરી લઈએ. 2x y = 6 આ x y x 0 y બરાબર 6 મળશે y 0 2x = 2 વડે ભાંગી નાખશો એટલે 3 મળશે. પછી ઈ જ રીતે સેકન્ડ ઇક્વેશન 3x + 4y = તો આપણે કહી શકીએ અહીંયા xy 3x0 એટલે x0 4/3 આપણે જોઈએ કે y0 3/, અહીંયા 4 મળશે. બેમાં જોવાનું x મેક્સિમમ 4 છે y મેક્સિમમ 6 છે. Six 0 is 6 અહીંયા 0 0 0 is 6 3 is 0. હવે પહેલાના પહેલું કોષ્ટક છે એની આપણે રેખા દોરી લેવાની. કઈ છે 2x + y > 6. હવે અહીંયા 2x + y > 6 છે ગ્રેટર ઇક્વલ છે એટલે ઘાટી રેખા આવશે બરોબર છે ઘાટી રેખા આવશે. હવે એ જ રીતે 0 એ 3 પછી 4 એ 0 એ પણ ઘાટી રેખા આવશે ઇક્વલ છે 3x + 4y < 12. રેડી. હવે આપણે જોઈએ કે 0 0 લેતા આ જે સમીકરણ છે 2x + y > 6 બે 0 મૂકો therefore 0 + 0 > 6 therefore 0 > 6. તો તમે જોઈ શકો ખોટું છે. રેડી કારણ કે 0 કરતા 6 છે એ નાના દર્શાવે છે જે શક્ય નથી which is not true. 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. કઈ રેખા માટે 2x + y એટલે આપણે જોઈએ કે આનો ઉકેલ પ્રદેશમાં 0 0 નો સમાવેશ થતો નથી એટલે આપણે જોઈએ કે આલેખ છે ઉપરની સાઈડ જશે. પછી સેકન્ડ 0 0 લેતા 3x + 4y < 12 બે 0 મૂકી દઈએ therefore 0 + 0 < 12 0 + 0 < 12 જે શક્ય છે 0 કરતા 12 મોટા હોય છે જે શક્ય છે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે. દાખલા નંબર છે 3 greater or equal 6 less than 12. હવે અહીંયા આપણે જોઈએ કે બાળકો આનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે એટલે આની રેખા છે નીચેની સાઈડ આવશે. છોકરાઓ આનો ઉકેલ પ્રદેશ જો I નથી I નથી I નથી તો અહીંયા ભેગા તો આટલામાં જ થાય છે. બે રેખા છે આટલામાં ભેગી થાય છે એનો ઉકેલ પ્રદેશ થાય.
ઉકેલ પ્રદેશના બિંદુ જોતા હતા, એક આ છેદ બિંદુ, પછી 4 0 3 0. ઉકેલ પ્રદેશ જો આટલો જ મળે છે, અહીંયા બે ભેગા થાય છે, અહીંયાથી જોઈ શકો અહીંયા એક જ એરો આવે છે, આ બાજુ એક જ એરો, અહીંયા બે એરા ભેગા થાય સામસામા, એટલે એનો ઉકેલ પ્રદેશ તમને અહીંયા મળશે. ખાસ ધ્યાન રાખજો, આલેખ વ્યવસ્થિત હશે તો તમે ઉકેલ પ્રદેશ વ્યવસ્થિત જોઈ શકશો. x plus y greater equal 4, तो x plus y equal 4, કોષ્ટક બહુ સહેલું છે આનું, x y 0 4 સોરી x 0 4 0 x 0 લ્યો ત્યારે y 4 y 0 લ્યો ત્યારે x 4 મળશે. પછી અહીંયા જે છે अगर तो आने आज समीकरण है એને આમ પણ દર્શાવી શકાય y = 2x, આ y આ બાજુ પ્લસ થઈ જશે, આ 2x, તો y = 2x, તો x 0 લે, x 0 તો y તમને 0 મળશે. x 0 y 0 તો આપેલ રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર થાય, ખાસ યાદ રાખજો, આપેલ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય x 0 y 0. અને કહેવાનો મતલબ ઈ થાય, ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અચળ પદ ન હોય, સમીકરણમાં અચળ પદ ન હોય અને x અને y ચલ આપેલા હોય ત્યારે આપેલ રેખા છે હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે અહીંયા x ની કિંમત 2 લો, x ની કિંમત 2, તો આપણે જોઈએ કે અહીંયા 4 મળશે, 2 * 2 એટલે 4 થઈ જશે. તો આ આલેખમાં તમારે ધ્યાન રાખવાનું. x maximum 4, y એ પણ 4 છે, હવે 0 એ 4, 4 એ 0, ઇક્વલ છે એટલે ઘાટી રેખા આવશે. રેડી? એટલે x + y greater or equal 4, પછી 0 એ 0, 0 એ 0 કીધું, 2 એ 4, જો ખાસ ધ્યાન રાખજો, આ 2 એ આ 4. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરો. આપણે જોઈએ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે આ રીતે, ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આ જે છે અસમતા x + y greater or equal 4, હવે એમાં 0 0 લેતા, તો x ની કિંમત 0, y જો બે ચલ છે એટલા માટે 0 0, x અને y બે ચલ બરોબર છે ને, અચળ પદ છે. હવે અહીં 0 બે નો 0 એટલે 0 greater or equal 4, તો આ જો શક્ય નથી, કારણ કે 4 કરતા 0 કોઈ દિવસ મોટા હોય નહીં, જે શક્ય નથી. એટલે આપણે જોઈએ કે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. એટલે આ જે 0 0 નો આ જે ત્રાસી રેખા છે
એમાં 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી એટલે ઉપરની સાઈડ એરા લેવાના આમ રેડી હવે તો અહીંયા તો છે ને આ જે રેખા છે કઈ તો કે 2x - 1 ગ્રેટર ધેન 0 હવે જો ગ્રેટર ધેન છે ખાલી એટલે આ ત્રુટક રેખા તો દર્શાવવાની જ રહેશે આ રેખાનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી રેડી ખાલી ગ્રેટર ધેન છે એટલા માટે હવે અહીંયા તમે 0 0 માંથી પસાર થાય છે એટલે ઈ બિંદુ તમે ન લઈ શકો અહીંયા આપણે કેમ 0 0 લેતા છે ઈ બિંદુ ન લઈ શકો કોઈ પણ અન્ય બિંદુ આલેખનું તમે આપણે જે કે આ 1 એટલે 1 0 લઈ શકો આ 1 એટલે x અક્ષ ઉપરનું 1 0 2 0 3 0 કોઈ પણ લઈ શકો જો આનાથી આગળ ન જાઓ 1 2 3 પછી અહીંયા y અક્ષ ઉપરનું બિંદુ પણ લઈ શકો તો y અક્ષ ઉપરનું બિંદુ તમારે લેવું હોય તો 0 1 થાય 0 2 0 3 પણ બને ત્યાં લગી આપણે x અક્ષ ઉપરના જ બિંદુ લેશું એટલે એક જ સરખું રહે 1 0 લેતા 1 0 લેતા બરોબર છે 1 0 જ્યારે કોઈ પણ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે 1 0 આ રીતે 2 0 લઈ શકાય હવે બાળકો આપણે જે અસમતા છે 2x - y ગ્રેટર ધેન 0 આપણે કિંમત મૂકીએ x ની જગ્યાએ 1 તો 2 * 2 -0 ગ્રેટર ધેન આ 2 ગ્રેટર ધેન 0 આવશે અસમતા સાચી છે which is true જે શક્ય છે તો આપણે જોઈએ કે આ 1 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે આપણે જોઈએ કે 1 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે એટલે એના છે નીચેની સાઈડ દર્શાવો જો ન થાત તો ઉપરની સાઈડ આવે તો આનો ઉકેલ પ્રદેશ જો બાળકો આનો ઉકેલ પ્રદેશ જો આ એના આ બધા ભેગા થાય એટલે આ એનો ઉકેલ પ્રદેશ થશે અહીંયા જો એક જ એરો છે આ બાજુ એક જ છે બે ભેગા થતા હોય એટલો ભાગ આટલો થશે રેડી જે ઉકેલ પ્રદેશ થશે ખાસ ધ્યાન રાખજો આ પ્રકારના દાખલામાં અચળ પદ ના આપેલું હોય ત્યારે ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય છે અને એને આ રીતે સોલ્વ કરવાનું રહેશે એટલે આ તમારો ઉકેલ પ્રદેશ બરોબર છે